શું તમે પણ રાખો છો શ્રાવણના ઉપવાસ? વ્રતની શરૂઆત કરતા પહેલા જાણો પૂજાના નિયમ. શ્રાવણ માસ 5 ઓગસ્ટે અને સોમવારથી શરૂ થાય છે. આજે અમે તમને શ્રાવણ માસના કેટલાક પૂજા વિધિના નિયમો જણાવશું. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભોળાનાથ વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવના ઉપવાસ, જપ, તપ કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષ શ્રાવણ માસ 5 ઓગસ્ટ અને સોમવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આજે અમે તમને શ્રાવણ માસના કેટલાક પૂજા વિધિ નિયમો જણાવશું. શ્રાવણ માસ પર ભગવાન શિવની પૂજા કરવાના મુખ્ય નિયમો. 1. નિસ્વાર્થ ભક્તિ. માન્યતા અનુસાર ભગવાન શિવ માત્ર નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્વ આપે છે. મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ, નહીં તો પૂજાનો કોઈ પરિણામ નહીં મળે. કપડાનો રંગ. ભૂલથી પણ પૂજા કરવા જવા માટે કાળા રંગના કપડાં ન પહેરવા. ભોળાનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા આકાશી વાદળી રંગના વસ્ત્રો પહેરો. દિશા તરફ ધ્યાન આપો. ભોળાનાથની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને કરવી જોઈએ. તાંબાના વાસણનો ઉપયોગ. ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારેય ન ચડાવવું. દૂધ ચડાવવા માટે હંમેશા સ્ટીલ, પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરો. વાસણમાં દૂધ ન રાખો. દરેક મંદિરમાં શિવલિંગ પર એક કળશ મૂકવામાં આવે છે, જેના દ્વારા ભોળાનાથનો અભિષેક હંમેશા થાય છે. આ વાસણમાં દૂધ ક્યારેય ન નાખવું. આ કલશમાં માત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ નાખવું જોઈએ. જળાભિષેક. ભક્તો દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરે છે. ધ્યાન રાખો, આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળ અવશ્ય ચડાવો. બીલીપત્રનો વ્રજભાગ. બેલપત્ર અથવા શમીપત્રનો વ્રજભાગ જે ભોળાનાથને અર્પણ કરવામાં આવે છે તે તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ. પાંદડાની ડાળી તરફના જાડા ભાગને વ્રજ કહે છે. નારિયેળ પાણી. તમે ભગવાન શિવને નારિયેળ અર્પણ કરી શકો છો, પરંતુ ભૂલથી પણ ભોળાનાથને નારિયેળ ન ધરાવવું. ફૂલોની પસંદગી. કુટજ, નાગકેસર, બંદૂક, માલતી, ચંપા, ચમેલી, કુંડ, જુહી, કેતકી, કેવડા વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે. તેથી ભોળાનાથને પૂજામાં આ ફૂલોનો ઉપયોગ ન કરવો. તુલસી. ભોળાનાથને તુલસીના પત્ર ચડાવવામાં આવતા નથી, તેથી પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરો. શંખ વડે જલાભિષેક કરો. ભગવાન શિવનો જલાભિષેક શંખ વડે ન કરવો જોઈએ. તૂટેલા ચોખા, હળદર અને કુમકુમ. ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરો. હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ન કરવું. મંત્રનો જાપ કરવો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. દિવસ દરમિયાન ઊંઘશો નહીં. શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે, તેથી આ દિવસે દિવસ દરમિયાન સૂવું નહીં. આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી. શિવલિંગની પરિક્રમા. શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા કરો. મિત્રો, આવા જ શ્રાવણ મહિનામાં અમે અનેક તમારા માટે વાર્તા લઈને આવીશું. જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરો, જેથી બીજા લોકો પણ આવા વાતોની માહિતી પ્રાપ્ત થઈ રહે.